ગાઉની યાત્રા. પ્રતિવર્ષ ફાગણ સુદ તેરસના દિને હજારો આત્માઓ શત્રુંજય તીર્થની યાત્રા કરી 6 ગાઉની પ્રદક્ષિણા કરી ધન્ય બને છે. રામપોળથી બહાર જમણી બાજુથી આ યાત્રાનો આરંભ થાય છે. દેવકીના 6 પુત્રોની દેરી. વસુદેવની પત્ની દેવકીએ શ્રી કૃષ્ણની પહેલા ક્રમશ 6 પુત્રોને જન્મ આપ્યો હતો. કંસના ડરથી જન્મ થતાની સાથે જ હરિણગમેશી દેવ તેમને નાગદત્તની પત્ની સુલસાની પાસે મૂકી દીધા હતા. રૂપ રંગ આકારમાં સરખાપણું ધરાવતા આ 6 એ નેમનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ સાધના કરવા લાગ્યા. એક દિવસ આ 6એ સાધુ બેની ટુકડીએ દેવકીને ત્યાં ગોઠવી જતાં દેવકી વિસ્મિત થઈ પ્રભુ પાસે આવ્યા. સંશયનું સમાધાન થયું. આ 6 મુનિઓને શત્રુંજય પર અનશન સ્વીકાર્યું. મોક્ષે ગયા. એમની દેરી પાસે નમો સિદ્ધાણમ કહી આગળ વધતા ઉલ્ખાજળ આવે છે. ઉલ્ખાચળ દાદાના નવ્વણનું પ્રક્ષાળ જમીનમાંથી થઈ અહીં આવતું હતું એમ મનાય છે. હમણાં તો બારટ લોકો નવણ જલ લઈ બાજુમાં ખાડામાં નાખી દે છે. બાજુમાં નાની દેરીમાં આદિનાથના પગલાં છે. નમો જીનામ કહી નાનું ચૈત્યવંદન કરી આગળ વધીએ. ચંદન તલાવડી. આગળ જતાં ચિલ્લન તલાવડી આવે છે. ઋષભદેવ ભગવાનના શાસનમાં થયેલ ચિલ્લન મુનિ મતાંતરે મહાવીર શાસનમાં થયેલ સુધર્મા ગંધર્વના શિષ્ય ચિલ્લન મુનિ સંઘ સાથે શત્રુંજય પધાર્યા. હર્ષાવેશમાં લોકો જુદા જુદા રસ્તેથી ચડ્યા. રસ્તો ભૂલ્યા. સંઘ તૃષાતુર થઈ ગયો. મુનિએ કરુણાથી પ્રેરાઈ તપલબ્ધિથી આખું તળાવ છલકાવી દીધું. લોકોની તૃષા શાંત થઈ. મુનિએ થયેલ વિરાધનાનું પ્રાયશ્ચિત કરતાં કેવળજ્ઞાન મેળવ્યું અને અહીં મોક્ષે ગયા. ભરતચક્રીએ અહીં ચિલ્લણ વિહાર બનાવેલ પણ કાલાંતરે નષ્ટ થઈ ગયો છે. રત્નની પ્રતિમા. તલાવડીની પાસે જે કોઠાના વૃક્ષની નીક અલક્ષ નામના દેવળના ભોગોળમાં ભરતચક્રીએ ભરાવેલ 500 ધનુષ્યની પ્રતિમા સગર ચક્રવર્તીએ ગુફામાં પધરાવી છે. અઠ્ઠવના તપથી પ્રસન્ન થયેલા કપર્દી યક્ષ આ પ્રતિમાના દર્શન કરાવે છે. જેને આ પ્રતિમાના દર્શન થાય તે ત્રીજા ભવે મોક્ષ જાય. આપણે ભાવથી પ્રાર્થના કરીએ. સિદ્ધશિલા. ચંદન તલાવડી પાસે જે સિદ્ધશિલા છે. જોકે અહીં એક એક કાંકરે અનંત આત્માઓ સિદ્ધ થયા છે. છતાં શિલા ઉપર બીજા સ્થાન કરતાં વધારે આત્માઓ સિદ્ધ થયા છે. તેથી આ શિલાને સિદ્ધશિલા કહેવાય છે. અહીં લોક સંથારાની મુદ્રાએ સાગારી કંચન 108, 27, 21, 12 લોગોસો કાર્યોસક કરે છે. પૂર્વના મુનિઓની સ્મૃતિ અને રત્નના પ્રતિમાના દર્શનનો ભાવ રાખવો. ભાડવો ડુંગર. ચંદન તલાવડીથી આગળ જતાં થોડું ચડવાનું આવે. આ ભાડવો ડુંગર કહેવાય. એના પર ફાગણ સુદ તેરસના ધન્ય દિને 8.5 કરોડ મુનિઓ સાથે શ્રી કૃષ્ણજીના પુત્રો શાંબ અને પ્રદ્યુમન મોક્ષે ગયા છે. એની યાદમાં અત્રે 2 દેરીઓ છે. એકમાં આદિનાથ પ્રભુના ચરણ છે અને બીજી દેરીમાં શાંબ પ્રદ્યુમનના 2 પગલાંની જોડ છે. ભાડે વીર્યોલ્લાસપૂર્વક સ્તવના કરી અપાર કર્મની નિર્જરા કરવી. એક વખત દ્વારકા નગરીમાં નેમનાથ પ્રભુ પધાર્યા ત્યારે શ્રી કૃષ્ણએ દ્વારકાના નાશની વાત પૂછતાં પ્રભુએ દ્વૈપાયન ઋષિના નિયાણા વેશ્યાની વાત કરી. પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય વાસિત બની શાંબ પ્રદ્યુમન વિગેરે અનેક યાદવોએ દીક્ષા ગ્રહણ કરી. દ્વારિકા દહન કૃષ્ણના મૃત્યુની વાતો સાંભળી મુનિઓ ખૂબ તપ કરવા લાગ્યા. અનિત્યાદિ ભાવનામાં રમતા વિચરતા શત્રુંજય તીર્થે પધાર્યા. શત્રુંજયના 5મા શિખર ભાડવાથી ખ્યાત થયેલ ડુંગરે બિરાજી અનશન સ્વીકાર્યું. 8 કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા. સૌને નમો સિદ્ધાણમ. બાજુમાં કલી નામે કુંડ પણ છે. સિદ્ધવડ. ભાડવા ડુંગરથી નીચે ઉતરતા એક વડ આવે છે. જેને સિદ્ધવડ કહેવાય છે. બીજા સ્થાનો કરતાં વધારે આત્માઓ અહીંથી મોક્ષે ગયા છે. ત્યાં મોટી દેરીમાં પ્રભુ ઋષભદેવના પગલાં છે. ત્યાં ચૈત્યવંદન કરવાનું હોય છે. અહીં 6 ગાઉની યાત્રા પૂર્ણ થાય છે. ફાગણ તેરસે બાજુના આંબાવાડિયામાં સાધર્મિક ભક્તિના પાળો ગોઠવાય છે. ભાવિકો ખૂબ ઉદારતાથી ભક્તિ કરે છે. 6 ગાઉની યાત્રાની માફક 1.5 ગાઉ, 3 ગાઉ, 12 ગાઉ શત્રુંજય નદીમાં સ્નાન કરી યાત્રા કરવી. દાદાના દેરાસરની 108 પ્રદક્ષિણા, 24 છઠ કરી 7 યાત્રા. સવારે યાત્રા કરી આંબલ કરી પુનઃ યાત્રા કરવી. દાદા પાસે 24 પચકાં લેવા પૂર્વકની યાત્રાઓ ભાવિકો હોંશથી કરે છે. આ 11મા ગિરિરાજની યાત્રા ઘણા મૌનપૂક કરે છે. ઘણા જાપ કરી યાત્રા કરે છે. ઘણા સ્તવનો લલકારતા યાત્રા કરે છે. ઘણા પગથિયે ખમાસણા આપી ધન્યતાપૂર્વક યાત્રા કરે છે. આ જાણ્યા પછી આપણે પણ ઉછળતા બહુમાને પ્રણિધાનપૂર્વકની યાત્રા કરીશું. આ તીર્થમાં આવીને જે જીવો શીલનો ભંગ કરે છે તેના પાપની શુદ્ધિ ક્યાંય થતી નથી. આવું પાપ કરનાર જીવ અધમથી પણ અધમ છે. આ તીર્થમાં સ્વસ્ત્રીનું સેવન કરવું એ પણ પાપ છે. તો પછી પરસ્ત્રીની તો વાત જ ક્યાં કરવી.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.